ભરૂચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી જીએનએફસી ટાઉનશીપમાં 21 જૂને 2500થી વધુ લોકો યોગ કરશે। ભરૂચમાં 21મી જૂનના દિવસે 11મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિશ્વ યોગ દિવસ અંગે માહિતી આપી હતી। 21મી જૂનના રોજ સ્વચ્છ ગુજરાત મદેસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ જીએનએફસીમાં સવારના 6 વાગ્યે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજના છે। આ કાર્યક્રમમાં અંદાજે 2500થી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિશ્વ યોગની જાગૃતિ અર્થે ગુજરાત યોગ બોર્ડના અનેક યોગ ટ્રેનરો કામગીરી કરી રહ્યા છે। વધુમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ્ય લેવલે શાળા કોલેજો નગરપાલિકા સ્થળે પણ લોકો યોગ સાધના કરવાના છે। આ વિશ્વ યોગ દિવસમાં સહભાગી બનવા ભરૂચ જિલ્લા કલેક્ટર એ નગરજનોને અપીલ કરી હતી। જે ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આપ સૌ જાણો છો એમ 21 તારીખે 21 જૂને દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ। આ વખતે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે અને આ વખતનું જે થીમ છે એ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત માટે જે આપણે થીમ રાખેલું છે એ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત, જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે। એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જીએનએફસી ખાતે યોજાવાનો છે, જેમાં અંદાજે 2500 જેટલા લોકો 2500 જેટલા લોકો એમાં હાજરી આપવાના છે। આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, કોલેજીસમાં, નગરપાલિકા વિસ્તારમાં દરેક તાલુકાના હેડક્વાર્ટર પર, આશ્રમ શાળાઓ, એકલવ્ય મોડેલ સ્કૂલ, ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં આમ લગભગ 1500થી વધારે લોકેશન પર અંદાજે 2 લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે। જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે, યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે, તો મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું। અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે અને એ લોકો પણ જેમ ડોક્ટર્સ એસોસિએશન, એડવોકેટ્સ એસોસિએશન, આ તમામ લોકો પણ જોડાઈ અને આને બહુ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે એવી સૌને વિનંતી છે અને સૌને જોડાવા મારી હાર્દિક અપીલ છે। ચોમાસાના દિવસો ચાલે છે, યોગ દિવસના દિવસો, એના માટે શું વિશેષ વ્યવસ્થા કરી છે? આ વખતે આપણે એવા કોઈ સ્થળો નથી રાખ્યા કે જ્યાં વરસાદના કારણે વિઘ્ન આવે અને એવા સ્થળો છે મોટા ભાગે કે વરસાદ પડે તો ઇન્ડોર આપણે યોગાની એક્ટિવિટીઝ કરી શકીએ, એટલે બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી અમે એવા સ્થળોને પસંદ કર્યા છે। મોટા આઇકોનિક સ્થળો જેમ કે ગોલ્ડન બ્રિજ કે એવી જગ્યાએ આ વખતે અવોઇડ કર્યા છે, કારણ કે વરસાદની પણ આગાહી છે।